સાબરકાંઠામાંથી સમાચાર મળી આવ્યો છે કે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે યોજાયેલ 7 દિવસીય ભાગવત સપ્તાહ યજ્ઞમાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. તખતગઢ ગામ ખાતે સંસદ અને અન્ય મહેમાનોનું ફૂલહાર અને સાલો વડે સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદે ભાગવત યજ્ઞમાં ઉપસ્થિત ભાઈ બહેનો સાથે મુલાકાત લીધી હતી અને મહિલા જાગૃતિ અને વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને ગ્રામજનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તખતગઢ ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ સાંસદ રૂપાલા યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોને ફૂલહાર સાલો વડે સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા જાગૃતિ અને વ્યસન મુક્તિ પર ભાગવત યજ્ઞમાં ગ્રામજનોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહેમાનોનું ફૂલહાર વડે અને સાલ વડે સન્માન પણ કરવામાં આવ્યું હતું અને યજ્ઞમાં રાજકોટ સાંસદ રૂપાલા યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોને ફૂલહાર સાલો વડે સન્માન કરવામાં આવ્યું હતું.